તો મિત્રો, એક્સિડન્ટ અકસ્માત બહુ વધી ગયા છે ને એક્સિડન્ટ થયા પછી પરિવાર કેટલું હેરાન થાય છે. ઘણા લોકો એમને ખાલી ઉભા હોય છે તો બાઇક લઈને જતા હોય છે તો કે બીજો ભાઈ ઉભો ને એમ કહેતા હોય કે હેડ આપણે આવવાની, ભાઈ તરત જ બાઇકમાં બેસી જાય છે. જે જગ્યાએ એક જણાની જરૂર હોય ને 2 જણા જ હોય છે, 2 જણાની જરૂર હોય ને 3 જણા જતા હોય છે. મિત્રો, બાઇક ગાડી એટલું ધીમે આંકવું જોઈએ, એટલી કાળજી રાખવી જોઈએ. અને અત્યારે તો 1 સેકન્ડ જ થાય છે દુઃખ આવતો. મિત્રો, તમને બધાને ખૂબ ખબર છે કે સુખ લાવવા માટે આખી જિંદગી મહેનત કરવી પડે, દુઃખ 1 સેકન્ડમાં આવી જાય. અત્યારે હું જે મારા ભેળા અમારા વાલસિંહ બાબુજી, અમે 24 કલાક ભેળા રહીએ છીએ. અત્યારે પરિવારનું બિલકુલ દુઃખ જોયું જાતું નથી. 1 સેકન્ડ થાય છે મિત્રો એક્સિડન્ટ થતા. અત્યારે પરિવાર આપણે બહાર લઈને ફરવું કે મિત્રો હંગાત ફરવું, કેવી રીતે ગાડી હાંકવી, દરેક માટે આ મેસેજ છે મિત્રો. અને બાઇકમાં તો બિલકુલ, બાઇકના એક્સિડન્ટ તો એટલા વધી જાય છે કે એની કોઈ લિમિટ જ નથી. અત્યારે તમે થોડા બી પડો તો તરત હેમરેજ થઈ જતું હોય છે, બસવાના કોઈ ચાન્સ રહેતા નથી. અત્યારે ગાડીની અંદર જતા હોય તો આપણે ખાસ સીટ બેલ્ટ બી મારવો જોઈએ, બાઇકની અંદર આપણે હેલ્મેટ બી પહેરવું જોઈએ અને જરૂર હોય તો જ ઘરની બહાર જવું જોઈએ. અત્યારે કોમ વગરનું ફરવા, કોમ વગરનું રખડવા બિલકુલ જવાની જરૂર નહીં મિત્રો. તમારો કદાચ એક્સિડન્ટ થાય તો તમે 1-2 સેકન્ડમાં 5 સેકન્ડની અંદર આ બનાવ બની જતો, એના પર પરિવાર કશા કોમનું રહેતું નથી બિલકુલ. તો ગાડી ખૂબ હાચવી નાખો, બાઇક ખૂબ હાચવી નાખો, જો તો ખૂબ કાળજી રાખો. અત્યારે ઘણા બધા વ્યક્તિ એવા હોય છે કે કોમ વગરનું એમનું પોતાનું બાળક આગળ બેહારી દેતા હોય છે તરત 1 સેકન્ડમાં કે હેડે આપણે આવવાના. પણ બાળકને બાઇકમાં બેહારવાની મિત્રો જરૂર નથી. એની જરૂર નથી. તમે તમારો બચાવ કરો કોઈ થાય કે તમે તમારા બાળકનો બચાવ કરો. વિડીયો વધારે વધારે શેર કરજો, ધ્યાનમાં લેજો. બધાને જય બાબારી, જય રોમા ધણી. ઘણા બધા એવા યુવાનો છે કે પોતાનું બાળક તો મરી વિહારીને ફરતા જ હોય છે. જય બાબારી.